હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનની ક્વિઝ જોશું, એટલે કે MCQ. તો MCQ નંબર 1, if 15C3R is equal to 15CR plus 3, then the value of R is equal to what? તો જો આપણી પાસે સૂત્ર હતું NCR is equal to NCN minus R, અને આ બંને R નો તમે સરવાળો કરો તો આન્સર શું મળે આપણને n. તો અહીંયા આપણને આપ્યું છે 15C3R is equal to 15CR plus 3. તો અહીંયા 3R plus R plus 3 is equal to 15 થશે. તો 4R is equal to 12. તો R is equal to 3. R ની વેલ્યુ મળશે આપણને 3. હવે બીજો MCQ જોઈએ આપણે. The number of divisor of 9600 including 1 and 9600 are what? એટલે કે 9600 ના ભાજક આપણે મેળવવાના છે. એટલે કે આ 9600 જે રહ્યા એ કેટલી સંખ્યા વડે વિભાજ્ય છે તે આપણે ચેક કરવાનું છે. તો કોઈ પણ સંખ્યા હોય એની નેચરલ નંબર આપણે આપેલો હોય એ અવિભાજ્ય સંખ્યાની ઘાત તરીકે લખી શકીએ. અવિભાજ્ય સંખ્યા એટલે 2 ની p 3 ની q 5 ની r 7 ની s. આ રીતે આપણે અવિભાજ્ય સંખ્યાઓની ઘાત તરીકે લખી શકીએ. ફોર એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા 60. તો 15 ચોક 60. તો અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 3 ની 1 4 તેરી 12 25 60. તો જો આ 2 નો વર્ગ 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત, એટલે કે કોઈ પણ સંખ્યા હોય એને તમે અવિભાજ્ય સંખ્યાઓની ઘાત તરીકે લખી શકો. તો હવે આપણે અહીંયા 9600, તો 9600 ને આપણે અવિભાજ્ય સંખ્યાની ઘાત તરીકે લખવું પડશે. તો અહીંયા આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 4800, ફરીથી 2 વડે ભાગાકાર કરીએ તો 2400, ફરીથી 2 વડે ભાગાકાર કરીએ 1200, 2 600, 2 300, 2 150, 2 75. હવે તો કે અહીંયા જો 2 વડે ભાગ નહીં પડે, હવે 3 વડે તો 3 25 5 5 5 1. તો જો આપણે 9600 ને આપણે અહીં બધી સંખ્યાની ઘાત તરીકે લખવા હોય તો કેટલો આવશે? અહીંયા 2 ની 1 2 3 4 5 6 7, 2 ની 7 ઘાત ઇન્ટુ 3 ની 1 અને 5 ની 2, 3 ની 1 5 ની 2. તો આપણે નંબર ઓફ ડિવિઝર ફાઇન્ડ કરવા હોય તો અવિભાજ્ય સંખ્યાની જે ઘાત હોય એમાં +1 કરવાનું. 7 + 1 1 + 1 2 + 1 7 + 1 8 8 1 + 1 2 2 + 1 3 16 16 તેરી 48. including 1 and 9600 number of divisor is 48. હવે જો એવું કીધું કે excluding 1 and 9600 એટલે કે 1 અને 9600 નો સમાવેશ ના થતો હોય તો અહીંયા આપણે 2 બાદ કરી દેવાના. તો આવે 46. અહીંયા શું કીધું છે આપણે 1 અને 9600 નો સમાવેશ કરવાનો તો નંબર ઓફ ડિવિઝર આવશે 48. જો અહીંયા 1 અને 9600 નો સમાવેશ ના કરવાનો હોય તો ટોટલ નંબર ઓફ ડિવિઝર આવે 46. 2 બાદ કરી દેવાના. આગળનું એક્ઝામ્પલ જોઈએ. The number of 7-digit numbers with the sum of digit equal to 10 and formed by using the digit 1 2 and 3 only. હવે આપણે અહીંયા 1 2 અને 3 આ ત્રણ અંકોનો ઉપયોગ કરી 7 અંકની સંખ્યા બનાવવાની છે કે જેનો સરવાળો કેટલો થતો હોય 10. તો આપણે પોસિબિલિટી વિચારવી પડશે કે 1 2 અને 3 આ ત્રણ અંકોનો ઉપયોગ કરીને 7 અંકની સંખ્યા બનાવવાની છે અને સરવાળો કેટલો કરવાનો છે આપણે 10. તો પેલો કેસ લઈએ આપણે 5 વખત 1 આવે, 5 વખત 1, પછી 1 વખત 2 અને 1 વખત 3. આ પોસિબિલિટી તમારે વિચારવાની કે 1 2 અને 3 આ ત્રણ અંકોનો ઉપયોગ કરવાનો છે, 7 અંકની સંખ્યા બનાવવાની છે અને સરવાળો કેટલો થવો જોઈએ 10. તો જો 5 વખત 1 લ્યો તો 5, 1 વખત 2 લ્યો એટલે 2 અને 1 વખત 3 લ્યો એટલે 5 ને 2 7, 7 ને 3 10. સરવાળો 10 થઈ જશે અને 7 અંકની સંખ્યા થવી જોઈએ. તો 5 વખત એટલે 5 અંક, 6 અંક અને 7 અંક
10 સરવાળો તો ટોટલ નંબર ઓફ કેસ કેટલા થશે અહીંયા તો કે 7 ડિજિટ 7 ફેક્ટોરિયલ એમાં એક કેટલી વખત આપ્યા છે આપણને 5 વખત તો 5 ફેક્ટોરિયલ આવશે છેદમાં 7 ફેક્ટોરિયલ બાય 5 ફેક્ટોરિયલ એટલે કે 7 into 6 into 5 ફેક્ટોરિયલ upon 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ કેન્સલ 7 6 42 હવે બીજો કેસ જોઈએ આપણે કે જેમાં સરવાળો 10 થતો હોય અને અંકો કેટલા થતા હોય 7 કેસ 2 તો બીજો કેસ થશે અહીંયા 4 વખત તમે 1 લ્યો એટલે સરવાળો કેટલો થશે અહીંયા 4 હવે 3 વખત 2 લ્યો એટલે 3 2 6 સરવાળો 10 અને જો અંકો કેટલા થઈ ગયા અહીંયા 7 અંક થઈ ગયા તો કુલ 7 અંક સરવાળો 10 તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન આવશે અહીંયા 7 અંક એટલે કે 7 ફેક્ટોરિયલ એમાં એક કેટલી વખત 4 વખત તો 4 ફેક્ટોરિયલ આવશે છેદમાં અને 2 3 વખત એટલે આપણે 3 ફેક્ટોરિયલ આવશે છેદમાં તો 7 into 6 into 5 into 4 factorial upon 4 factorial into 3 2 6 4 factorial cancel 6 6 cancel 7 5 35 तो 42 અને 35 40 30 70 77 તો ટોટલ નંબર ઓફ કેસ થશે 77 હવે ત્રીજો એક કેવો કેસ નહીં થાય કે જેમાં 7 અંક થઈ જતા હોય અને સરવાળો કેટલો થતો હોય 10 એટલે આ પ્રમાણે આપણે કેસ વિચારવાના કે 7 અંક થતા હોય સરવાળો 10 તો એવા બે કેસ થશે પહેલો કેસ તો કે જેમાં એક કેટલી વખત આવતો હોય 5 વખત એક વખત 2 અને એક વખત 3 અને બીજો થશે અહીંયા 4 વખત 1 3 વખત 2 તો આ બે કેસ થશે તો પહેલા કેસમાં મળશે આપણને 42 બીજા કેસમાં સંખ્યા મળશે આપણને 35 તો બંનેનો સરવાળો આવશે 77 ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર આગળનો એમસીક્યુ જોઈએ આપણે એમસીક્યુ નંબર 4 the number of arrangement of the letter of the word banana in which no two ends come together એટલે કે two ends do not appear adjacently એટલે કે બે એન્ડ પાસ પાસેના સ્થાન પર હોવા જોઈએ નહીં તો આ એક્ઝામ્પલ આપણે આગળ જોયું કે સીતા અને કીતા પાસ પાસે હોય નહીં અથવા તો બે પર્ટિક્યુલર પર્સન પાસ પાસે હોય નહીં તો અહીંયા શું કરશું આપણે ટોટલ પરમ્યુટેશન માઈનસ બંને n સાથે હોય તેવી ગોઠવણી આપણે બાદ કરશું એટલે આપણને મળી જશે કે બે n પાસ પાસે હોય નહીં તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન તો અહીંયા થશે કુલ અક્ષર કેટલા આપ્યા છે આપણને 1 2 3 4 5 અને 6 ટોટલ લેટર આપણને આપ્યા 6 એટલે કે 6 ફેક્ટોરિયલ હવે એમાં રિપીટેશન થાય છે એક એટલે વખત આપ્યા છે આપણને 3 વખત અને n 2 વખત તો એ 3 વખત એટલે કે 3 ફેક્ટોરિયલ n 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ તો આ મળશે આપણને ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન સાદુરૂપ આપીએ તો 6 into 5 into 4 into 3 factorial upon 3 factorial into 2 3 factorial cancel 2 2 4 5 2 10 10 6 60 હવે આપણે બે n પાસ પાસે ન હોય તેવી ગોઠવણી કરવાની છે તો આ ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન મેળવવા હવે બંને n પાસ પાસે હોય two ends come together એટલે કે બે n પાસ પાસે હોય તેવી ગોઠવણી તો બે n નું એક જોડકું પ્લસ 1 2 3 4 4 લેટર પ્લસ 2 ends આનું એક જોડકું અને ચાર બીજા અક્ષર તો 4 ને 1 5 5 ની ગોઠવણી કેટલા પ્રકાર થશે આ 5 ફેક્ટોરિયલ હવે ચાર લેટર માં એક એટલે પદ આવે છે 3 વખત તો 3 વખત તરીકે 3 ફેક્ટોરિયલ આવશે છેદમાં હવે n બે વખત છે તો આ બે n ની પાસે અંદર અંદર ગોઠવણી 2 ફેક્ટોરિયલ પાસે બંને n એટલે 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં તો એ સાદું રૂપ આપીએ તો 5 into 4 into 3 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ કેન્સલ 5 ચોક 20 કુલ ગોઠવણી માઈનસ બંને n સાથે હોય તેવી ગોઠવણી બાદ એટલે મળશે આપણને બે n પાસ પાસે ન હોય તેવી ગોઠવણી તો 60 20 40 ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર
અહીંયા ખાસ ધ્યાન આપજો 4 લેટર અને એક 2 નું જોડકું એટલે કુલ 5 થાય 5 ની ગોઠવણી 5 ફેક્ટોરિયલ આવે એમાં એક કેટલી વખત આવે છે 3 વખત n 2 વખત આવે છે પરંતુ બંને આપણે સાથે લીધા તો એની અંદર ગોઠવણી કરી આપણે 2 ફેક્ટોરિયલ પાછા બંને સરખા એટલે કે 2 ફેક્ટોરિયલ છેદમાં હવે આપણે આગળ શીખવું જોઈએ the value of NPR is what હવે આપણે ઓપ્શન નું સાદુરૂપ આપવાનું જે ઓપ્શન નું સાદુરૂપ NPR થશે એ થશે ફાઇનલ આન્સર તો પહેલા આપણે ઓપ્શન એનું સાદુરૂપ આપીએ n 1 pr plus r into n 1 p r minus 1 તો NPR નું સૂત્ર હતું n factorial upon n minus r factorial તો n minus 1 factorial upon n minus r minus 1 factorial થશે n factorial upon n minus r factorial plus r into n factorial એટલે n minus 1 factorial n minus r એટલે n minus r factorial થશે -1 plus 1 cancel હવે જો ઉપરથી કોમન નીકળશે n minus 1 factorial કોમન તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ n minus r factorial તો n minus r factorial ને આપણે n minus r minus 1 factorial માં ફેરવશું 1 upon n minus r minus 1 factorial plus r upon n minus r into n minus r minus 1 factorial હવે બંનેમાંથી n minus r minus 1 factorial common n minus 1 factorial upon n minus r minus 1 factorial common તો અહીંયા વધશે 1 plus r upon n minus r હવે આગળ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા n minus r લસા લઈએ n minus 1 factorial upon n minus r minus 1 factorial n minus r plus r upon n minus r તો minus r plus r cancel n into n minus 1 factorial આવી રીતે હોય 5 into 4 factorial તો શું લખી શકીએ આપણે 5 factorial તો અહીંયા n into n minus 1 factorial એટલે કે n factorial n minus r into n minus r minus 1 factorial એટલે n minus r factorial તો n factorial upon n minus r factorial એટલે થશે npr તો એ ઓપ્શન આવશે a આગળનો MCQ નંબર 6 find the total number of 9 digit numbers 9 digit number which have all the digit different એટલે કે આપણે 9 અક્ષરનો એક 9 અંકનો એક સંખ્યા બનાવવાની છે 1 2 3 4 5 6 7 8 કે જેના નવા 9 અંક કેવા હોય ડિફરન્ટ હોય હવે જો અહીંયા 9 અંકની સંખ્યા બનાવવાની છે તો પહેલું સ્થાનમાં આપણે 0 મૂકી શકીએ નહીં જો 0 મૂકીએ તો કેટલા અંકની સંખ્યા થઈ જાય 8 અંકની સંખ્યા એટલે પહેલા સ્થાન ઉપર 0 સિવાયની કોઈ પણ ન હોય એટલે કે 1 થી 9 સંખ્યા મૂકી શકીએ તો પહેલું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ 9 પ્રકારે 0 સિવાયની બીજી 9 1 થી 9 હવે બીજા સ્થાનમાં તમે 0 મૂકી શકો હવે 9 માં ધારો કે આપણે મૂકી દીધી આપણે 1 મૂકી દીધી હવે કુલ બાકી કેટલી વધી 0 ઇન્ક્લુડ કરતા હજી બાકી 9 વધી તો બીજા સ્થાન પર 0 હોય તો ચાલે સંખ્યા 9 અંકની થશે તો બીજું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ 9 ત્રીજું સ્થાન 8 રિપીટેશન કરવાનું નથી બધા ડિજિટ કેવા હોવા જોઈએ ડિફરન્ટ 9 8 7 6 5 4 3 and 2 તો આના પર આપણે લખી શકીએ 9 into 9 ફેક્ટોરિયલ તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન આવશે 9 into 9 ફેક્ટોરિયલ કે જેમાં બધા ડિજિટ કેવા હોય ડિફરન્ટ પહેલું સ્થાન આપણે 0 સિવાયની કોઈ પણ 9 સંખ્યા બીજા સ્થાનમાં આપણે 0 ઇન્ક્લુડ કરી શકીએ એટલે એક સંખ્યા લીધી હવે બાકી વધી 9 9 8 7 6 5 4 3 2 તો 9 into 9 ફેક્ટોરિયલ ડિજિટ મળશે એટલે કેટલી સંખ્યા મળશે છે જેમાં એક પણ ડિજિટ નું પુનરાવર્તન થતું હોય નહીં આગળનો MCQ જોઈએ આપણે if the letter of the word Sachin arranged in all possible ways and these words are written out as in dictionary then the word Sachin appears at serial number 1 હવે શું થયું આપણને એક વર્ડ આપ્યો છે સચિન તો એની કુલ
કુલ કેટલી ગોઠવણી બનશે તો કે આપણે જોઈએ S S C H I N ટોટલ લેટર કેટલા આપ્યા છે આપણને 6 લેટર તો 6 ફેક્ટોરિયલ 720 તો કુલ ટોટલ ગોઠવણી થશે 720 હવે 720 જે શબ્દો મળે આપણને એને આપણે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના એટલે કે પહેલા તો કે A થી શરૂ શબ્દો પછી અહીંયા જે શબ્દ આવતો હોય આપણે આલ્ફાબેટ પ્રમાણે લખીએ તો પહેલા કયા શબ્દો આવશે A થી શરૂ શબ્દો પછી C H I N અને પછી S એટલે કે હવે આપણે સચિનના જે 720 શબ્દો મળે આપણને એ 720 શબ્દોને આપણે ડિક્શનરી પ્રમાણે ગોઠવીએ તો પહેલા શું આવશે A થી શરૂ શબ્દો પછી આવશે C થી શરૂ શબ્દો પછી H પછી I પછી N અને પછી S થી શરૂ શબ્દો આપણને મળશે તો સચિન આ 720 માંથી કયા ક્રમે આવે તે આપણે ચેક કરવાનું છે તો કુલ કેટલા લેટર આપણને આપેલા છે 6 લેટર તો આપણે A થી શરૂ શબ્દોમાં સચિન આવશે નહીં તો A થી શરૂ કુલ કેટલા શબ્દો મળશે આપણને 1 2 3 4 અને 5 5 સ્થાન બાકી રહ્યા તો A થી શરૂ શબ્દો મળશે આપણને 5 ફેક્ટોરિયલ એટલે કે 120 હવે બીજું તો કે C થી શરૂ શબ્દો C થી શરૂ શબ્દોમાં પણ સચિન આવશે નહીં તો C થી શરૂ શબ્દો કુલ કેટલા મળશે આપણને 5 ફેક્ટોરિયલ 120 C સિવાયના શબ્દોની આપણે ગોઠવણી કરવાની આપણે શબ્દ કયો મેળવવાનો છે અહીંયા સચિન તો સચિન S થી શરૂ શબ્દોમાં આવશે તો પહેલા આપણે મેળવીએ C પછી કયો આવશે તો કે H થી શરૂ શબ્દોમાં પણ સચિન આવશે નહીં તો એ કેટલા મળશે આપણને 5 ફેક્ટોરિયલ 120 પછી તો કે I થી શરૂ શબ્દો I થી શરૂ શબ્દોમાં પણ સચિન આવશે નહીં તો કેટલા શબ્દો મળશે આપણને 120 એ જ પ્રમાણે હવે આપણે N થી શરૂ શબ્દો મેળવીએ તો N થી શરૂ થતા શબ્દોમાં પણ સચિન આવશે નહીં તો શું આવશે અહીંયા 120 હવે તો કે 1 2 3 4 5 S થી શરૂ થતા શબ્દો તો S થી શરૂ થતા શબ્દો પણ આપણને 120 મળશે પરંતુ આપણે ટોટલ લેટર મેળવવાના નથી આપણે શબ્દ મેળવવાનો છે સચિન તો સચિન શબ્દ S થી શરૂ થતા શબ્દોમાં આપણને મળશે તો આપણે આગળ શબ્દકોશ પ્રમાણે ગોઠવણી કરવાની આ S ફિક્સ થઈ ગયું તો S પછી IS આવી ગયું હવે પાછું ફરીથી શબ્દકોશ પ્રમાણે ગોઠવણી કરવાની તો શબ્દકોશ પ્રમાણે હવે પહેલા શું આવશે અહીંયા A તો S A થી શરૂ થતા શબ્દોમાં સચિન આવશે તો પાછી ફરીથી હવે બચ્યા કયા C H I N તો એમાં તમે શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો પહેલા આવશે C તો S S C થી શરૂ થતા શબ્દોમાં સચિન આવશે તો બચ્યા H I અને N તો એમાં શબ્દકોશ પ્રમાણે પહેલો કયો અક્ષર આવશે તો કે H તો H આવી ગયું હવે I અને N વધ્યા તો ત્યારે આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના તો I અને N માં પહેલા કયો લેટર આવશે I તો S S C H I માં પાછો શબ્દકોશ પ્રમાણે સચિન આવશે તો હવે આવશે અહીંયા N તો સચિન અહીંયા મળી જશે આપણને S થી શરૂ થતા શબ્દોમાં પહેલો જ અક્ષર શું મળશે આપણને સચિન તો અહીંયા શું થશે આપણને સચિન કયા ક્રમે આવશે તો 120 કેટલે પદ આપ્યું છે આપણને અહીંયા 5 વખત એટલે કે 12 5 60 600 અને S થી શરૂ થતા શબ્દોમાં પહેલો જ અક્ષર આપણને સચિન મળે છે એટલે કે આ 601 માં ક્રમે સચિન આવશે તો એ આન્સર આવશે C 601 હજુ આ તમારે બીજી રીતે કરવું હોય આ રીતે ક્યારે એપ્લાય કરવો હોય તો કે જ્યારે કોઈ પણ લેટર રિપીટ થતો ના હોય ત્યારે તો આપણે શબ્દકોશ પ્રમાણે લખ્યું તો પહેલા A C H I N S હવે કયો લેટર આપણને આપેલો છે અહીંયા વર્ડ સચિન S A C H I N તો S અહીંયા આપેલો છે આપણને તો તેની સામે સ્ટાર કરો તો એ સ્ટાર કેટલા લેટર આવેલા છે આપણને 1 2 3 4 5 તો અહીંયા લખો 5 હવે A તો A સામે સ્ટાર કરો સ્ટાર ની પહેલા એક પણ લેટર આપણને આપેલો નથી તો અહીંયા લખો 0 પછી C હવે જો C પહેલા અહીંયા E આવેલો પણ E આગળ સ્ટાર થઈ ગયો તો એને આપણે કેલ્ક્યુલેશન માં લેવાનો નહીં તો કરો અહીંયા 0 પછી H H સામે સ્ટાર કરો તો H ની આગળ C અને A તો C અને A બંને આગળ સ્ટાર થઈ ગયો તો એને આપણે ગણતરીમાં લેવાનો નહીં કરો 0 પછી I
આઈ પહેલા એચ સી અને એ પણ તેને તેનો સ્ટાર થઈ ગયો અહીંયા, તો એને આપણે ગણતરીમાં લેવાના નહીં. પછી એન, તો એન ની આગળ આઈ એચ સી અને એ આપેલા છે, પરંતુ ચારે ચાર આગળ સ્ટાર થઈ ગયા એટલે તેને પણ આપણે ગણતરીમાં લેવાના નહીં. હવે શું કરવાનું આપણે અહીંયા જે વર્ડ આપણો સચિન ત્યાં છેલ્લેથી શરૂ કરવાનું. અહીંયા કયો 0 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ. હવે 5 ફેક્ટોરિયલ અને એની સામે જે સંખ્યા હોય તેનો ગુણાકાર કરો. તો અહીંયા શું આવશે 5 into 5 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ into 0 પ્લસ 3 ફેક્ટોરિયલ into 0. એટલે કે અહીંયા જે સંખ્યા હોય એની સામેની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. અહીંયા તો બધા 0 પહેલા એટલે આપણે ગુણાકાર કરીએ તો શું આવશે 0 અને છેલ્લે +1 એડ કરી દેવાનો. તો અહીંયા 120 × 5 600 601, તો 601 માં ક્રમે સચિન આવશે. તો આ ગીત ક્યારે વાપરવાનું તો કે જ્યારે એક પણ લેટર રિપીટ થતો હોય નહીં. બીજું એક એક્ઝામ્પલ જોઈએ આનું. પ્રશ્ન આપણને આ પ્રમાણે કીધો હોય અને લેટર એ સચિનની જગ્યાએ આપણને આપેલો હોય ટેબલ. હવે જો આપણને વર્ડ આપેલો હોય ટેબલ, તો ટેબલ ને તમે શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો ટેબલ શબ્દ કયા સ્થાને આવે તે ચેક કરો. તો કુલ કેટલા શબ્દો બનશે 1 2 3 4 અને 5. 5 ફેક્ટોરિયલ એટલે કે 120. એટલે તમે અંદર ગોઠવણી કરો તો કુલ કેટલા શબ્દો બને 120. હવે 120 માં ટેબલ શબ્દ કયા સ્થાને આવે તે આપણે ચેક કરવું છે. તો શબ્દકોશ પ્રમાણે પહેલા ગોઠવીએ આપણે A B E L and T. તો હવે પહેલા શું આવશે A થી શરૂ થતા શબ્દો 1 2 3 4 5. તો A થી શરૂ થતા શબ્દોમાં ટેબલ આવશે નહીં. તો A થી શરૂ થતા શબ્દો કેટલા મળશે આપણને 4 ફેક્ટોરિયલ. એ જ પ્રમાણે B થી શરૂ થતા શબ્દો, તો B થી શરૂ થતા શબ્દોમાં પણ ટેબલ આવશે નહીં. તો એ મળશે આપણને 4 ફેક્ટોરિયલ. પછી E થી શરૂ થતા શબ્દોમાં પણ ટેબલ આવશે નહીં. એ મળશે આપણને 4 ફેક્ટોરિયલ. પછી L થી શરૂ થતા શબ્દોમાં પણ ટેબલ આવશે નહીં. તો એ શબ્દ મળશે આપણને 4 ફેક્ટોરિયલ. હવે T થી શરૂ થતા શબ્દોમાં ટેબલ આવશે. તો T થી શરૂ થતા શબ્દોમાં આપણે ટેબલ ની ગણતરી કરીએ તો આગળ શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના. તો પહેલા શું આવશે અહીંયા A. પછી T A થી શરૂ થતા શબ્દોમાં ટેબલ આવશે. તો આગળ તો તમે ગોઠવણી કરો B E L માં પહેલા કયો આવશે B. તો અહીંયા T A B થી શરૂ થતા શબ્દોમાં પણ ટેબલ આવશે. હવે આગળ ગોઠવણી કરો તમે E અને L માં પહેલા શું આવશે E. તો જો અહીંયા T A B E, તો એ શબ્દ અહીંયા કેટલો આપણે L આવશે એટલે આ એક થશે. હવે તો કે T A B થી શરૂ થતા શબ્દો આગળ ગોઠવીએ. પહેલા ત્રણ સ્થાન તો ફિક્સ થઈ ગયા T A B. હવે પહેલા મૂક્યો આપણે E, પછી શું આવશે L. તો T A B L થી શરૂ થતા શબ્દોમાં ટેબલ આવશે. તો બાકી રહ્યો અહીંયા E. તો અહીંયા મળશે આપણને ટેબલ શબ્દ. હવે અહીંયાથી ખાસ ધ્યાન આપજો T A B, તો T A B થી શરૂ થતા શબ્દોમાં ટેબલ આવશે. તો આગળ બાકી રહ્યા E અને L. તો પહેલા કોની ગોઠવણી થશે T A B E. તો T A B E થી શરૂ થતા શબ્દોમાં ટેબલ આવશે નહીં. તો બાકી જે સ્થાન રહ્યું ત્યાં ગોઠવી દો તમે L. એટલે એક થઈ ગયું. હવે અહીંયા E ગોઠવો પછી T A B પછી ગોઠવો L. તો T A B L થી શરૂ થતા શબ્દોમાં ટેબલ આવશે. તો આગળ ગોઠવણી કરો તમે E ની. તો આપણને ટેબલ શબ્દ મળી ગયો. તો કુલ કેટલા ક્રમે આવશે 4 ફેક્ટોરિયલ 24 24 ચોક 96 97 અને 98 માં ક્રમે ટેબલ આવશે. કુલ ટોટલ લેટર કેટલા મળ્યા આપણને 120 શબ્દો જે મળે એને તમે શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો ટેબલ શબ્દ 98 માં ક્રમે આવે. બીજી રીતથી આપણે ગણીએ A B E L T.
કેટલા 1 2 3 અને 4 અક્ષર પછી બી તો બી અહીંયા તો બી પહેલા એ અહીંયા લખો 1 પછી એલ તો એલ પહેલા એ બી અને એ બી આગળ સ્ટાર્ટ થઈ ગયો તો કુલ કેટલા વધશે 2 પછી અહીંયા એ 0 તો બી બી આગળ અહીંયા આવશે એ પણ એ તો આવી ગયો એટલે અહીંયા આવશે 0 એલ એલ આગળ આવશે એ બી અને ઈ પરંતુ એ અને બી આગળ સ્ટાર્ટ થઈ ગયો તો ઈ ફક્ત અહીંયા એક જ આવશે હવે ઈ તો ઈ પહેલા એ અને બી પરંતુ એ અને બી આગળ સ્ટાર્ટ થઈ ગયો તો અહીંયા આવશે 0 હવે અહીંયા નીચેથી સ્ટાર્ટ કરો 0 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ and 4 ફેક્ટોરિયલ તો 4 ફેક્ટોરિયલ into 4 પ્લસ આ 0 ફેક્ટોરિયલ તો કાઈ 3 ફેક્ટોરિયલ into 0 લખવાની જરૂર નથી 2 ફેક્ટોરિયલ into 0 એ 0 થશે 1 ફેક્ટોરિયલ into 1 0 ફેક્ટોરિયલ into 0 એટલે 0 થશે અને છેલ્લે આપણે એ ઉમેરી દેવાનું તો 4 ફેક્ટોરિયલ 24 24 ચોક 96 97 અને 98 તો ટેબલ શબ્દ કયા સ્થાને આવશે 98 માં ક્રમે આ રીત ક્યારે વાપરવાની તો કે જ્યારે કોઈ પણ લેટર રિપીટ થતો ના હોય ત્યારે આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે હજી એક અક્ષર લઈ આપણે એક શબ્દ રેખા REKHA કુલ કેટલા અક્ષર આપેલા છે આપણને 1 2 3 4 અને 5 તો કુલ કેટલા અક્ષરો બનશે આપણે અંદર અંદર ગોઠવણી કરીએ તો કુલ શબ્દ બનશે 5 ફેક્ટોરિયલ એટલે કે 120 તો 120 એટલે કે 120 આપણને શબ્દો મળશે હવે તેને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો રેખા શબ્દ કયા સ્થાને આવશે તો પહેલા શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો પહેલા આવશે એ પછી A B C D E F G H I J K અને છેલ્લે આવશે R હવે પહેલા આપણે મેળવીએ A થી શરૂતા શબ્દો તો A થી શરૂતા શબ્દોમાં રેખા આવશે નહીં તો એ મળશે આપણને 4 ફેક્ટોરિયલ એ જ પ્રમાણે E થી શરૂતા શબ્દો એ મળશે આપણને 4 ફેક્ટોરિયલ પછી H થી શરૂતા શબ્દો તો એ મળશે આપણને 4 ફેક્ટોરિયલ K થી શરૂતા શબ્દો એ પણ મળશે આપણને 4 ફેક્ટોરિયલ કારણ કે એમાં રેખા આવશે નહીં હવે R થી શરૂતા શબ્દોમાં રેખા આવશે તો એ પહેલો અક્ષર R તો હવે આપણે R ફિક્સ થઈ ગયો તો હવે પાછું ફરીથી શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું તો શબ્દકોશ પ્રમાણે પહેલો કયો લેટર આવશે A તો R A થી શરૂતા શબ્દોમાં રેખા આવશે નહીં તો R A થી શરૂતા શબ્દો કુલ કેટલા મળશે આપણને 1 2 અને 3 એટલે કે 3 ફેક્ટોરિયલ પછી તો કે પહેલો લેટર ફિક્સ R હવે R A પછી કયો આવશે અહીંયા E તો R E થી શરૂતા શબ્દોમાં રેખા આવશે તો આપણે આગળ ગોઠવણી કરવાની તો R અને E ફિક્સ થઈ ગયું તો હવે પાછો વધ્યા A H અને K તો એમાં શબ્દકોશ પ્રમાણે લેટર કયો આવશે A તો R E A થી શરૂતા શબ્દોમાં રેખા આવશે નહીં તો એની ગોઠવણી કેટલા પ્રકાર થશે અહીંયા 2 ફેક્ટોરિયલ R E પછી A પછી કયો આવશે અહીંયા H તો R E H થી શરૂતા શબ્દોમાં રેખા આવશે નહીં તો એ લખો અહીંયા 2 ફેક્ટોરિયલ R E પછી શું આવશે અહીંયા K તો R E K થી શરૂતા શબ્દોમાં રેખા આવશે તો આગળ ગોઠવણી કરો તો પહેલા શબ્દકોશ પ્રમાણે E અને H માં પહેલા શું આવશે અહીંયા E તો આ થશે અહીંયા 1 R E K હવે પહેલા એ મૂક્યો હવે તે મૂકો H તો H મૂકો તો R E K H થી શબ્દોમાં રેખા આવશે તો બાકી વધ્યો અહીંયા A તો આવશે અહીંયા રેખા તો આ આવશે 1 તો ગણતરી કરો તો 1 2 3 4
એટલે કે 24 ચોક 96, 96 ને 6 102, 102 ને 2 4 ને 2 6 7 અને 8 રેખા શબ્દ 108 માં સ્થાને આવે. ખાસ ધ્યાન આપવાનું તમારે r e થી શરૂ થતા શબ્દોમાં રેખા નહીં મળે. હવે r e થી શરૂ થતા શબ્દોમાં રેખા મળશે તો r અને e લઈ લેવાનું. તો r અને e લીધા. હવે વધ્યા કયા a h k તો પાછું શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું. તો r e a. હવે પાછું r e થી શરૂ થતા શબ્દોમાં રેખા નહીં મળે તો એકલા લેટર મળશે આપણે 2 ફેક્ટોરિયલ. પછી a પછી મૂકવાનું h પછી મૂકવાનું k. હવે r e k થી શરૂ થતા શબ્દોમાં રેખા મળશે તો પછી r e k એટલે પેલા ત્રણ સ્થાન ફિક્સ થઈ ગયા. હવે પાછું ફરીથી શબ્દકોશ પ્રમાણે ગોઠવણી કરવાની. બીજી મેથડ હવે તમે જાતે કરી લેજો. હવે તો કે અહીંયા જો જ્યારે અહીંયા લેટર ડિફરન્ટ આપેલા હોય, હવે એની જગ્યાએ આપણને લેટર સેમ આપેલા હોય, આ 0 ફેક્ટોરિયલ વાળાની મેથડ હવે તમે જાતે પ્રેક્ટિસ કરશો, આન્સર આવશે 108. હવે અહીંયા આપણે શું લીધા તો ડિફરન્ટ લેટર આપેલા હોય. હવે કોઈ પણ લેટર રિપીટ થતા હોય ત્યારે શું કરવાનું? હવે એક આપણને વર્ડ આપેલો છે કોચિન, C O C H I N. કોચિન શબ્દને આપણે કુલ ગોઠવણી કરવાની છે. એ કુલ ગોઠવણીમાં તેના શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના. કોચિન શબ્દ કયા સ્થાને આવશે? તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન કેટલી આવશે? 1 2 3 4 5 6 6 ફેક્ટોરિયલ. એમાં C 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. 6 ફેક્ટોરિયલ 720 ભાગ્યા 2 360. એટલે કે કોચિન શબ્દને તમે ગોઠવણી કરો તો કુલ કેટલા વર્ડ મળે આપણને? 360. હવે તેને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે. તો શબ્દકોશ પ્રમાણે ગોઠવણી કરો તો કોચિન શબ્દ કયા સ્થાને આવે તો એ આપણે ચેક કરવાનું છે. તો શબ્દકોશ પ્રમાણે પહેલો લેટર આવશે C, પછી C A B C D E F G H I J K L M N O. તો શબ્દકોશ પ્રમાણે તમે ગોઠવો તો પહેલા આવશે C C H I N O. 1 2 3 4 5. હવે પહેલો લઈએ આપણે C થી શરૂ થતા શબ્દો. તો જો પહેલો આ C કન્સિડર કરો કે આ C કન્સિડર કરો, બે સેમ જ થશે એટલે આપણે અહીંયા બીજો C કાંઈ લખવાની જરૂર નથી. આ C થી શરૂઆત કરો કે આ C થી શરૂઆત કરો, બે કેવા આવશે? સેમ જ આવશે. એટલે કે પહેલો C થઈ ગયો ફિક્સ. ધારો કે આ C આપણે મૂકી દીધો તો C થી શરૂ થતા શબ્દોમાં કોચિન આવશે તો આ સ્થાન ફિક્સ થઈ ગયું. તો હવે આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો પહેલા શું આવશે? અહીંયા C. તો C થી શરૂ થતા શબ્દોમાં કોચિન આવશે નહીં. તો C થી શરૂ થતા શબ્દો કેટલા મળશે આપણને? 1 2 3 4 4 ફેક્ટોરિયલ. હવે પહેલો C ફિક્સ. હવે આ C થી શરૂ થતા શબ્દોમાં કોચિન ના આવ્યો પછી પાછું H મૂકો તો CH થી શરૂ થતા શબ્દોમાં પણ કોચિન આવશે નહીં. તો એ મળશે આપણને 4 ફેક્ટોરિયલ. C પછી આવશે અહીંયા I તો એ મળશે આપણને 4 ફેક્ટોરિયલ. C પછી N એ મળશે આપણને 4 ફેક્ટોરિયલ. C પછી આવશે અહીંયા O તો C O થી શરૂ થતા શબ્દોમાં કોચિન મળશે. એટલે કે પહેલા બે પહેલો અને છેલ્લું સ્થાન ફિક્સ થઈ ગયું. હવે બાકી રહ્યા C H I N. તો પાછો એના શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું. તેમાં પહેલો લેટર કયો આવશે? C. તો C O C થી શરૂ થતા શબ્દોમાં કોચિન આવશે તો ત્રીજું સ્થાન ફિક્સ થઈ ગયું. હવે H I N ને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો અહીંયા શું આવશે? H. તો C O C H થી શરૂ થતા શબ્દોમાં કોચિન આવશે તો પછી આવશે I અને પછી આવશે N. તો આપણને કોચિન શબ્દ મળી ગયો. તો અહીંયા 4 ફેક્ટોરિયલ 24 24 24 24 ચોક 96 96 ને 1 97. અને તમે શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો કોચિન શબ્દ કયા સ્થાને આવે? 97 માં સ્થાને આવે. અને એવું ક્વેશ્ચન કીધું હોય કે કોચિન શબ્દ પહેલા કેટલા શબ્દો આવે તો કુલ કેટલા આવે? 96. એટલે ખાસ ધ્યાન આપવાનું કે કોઈ પણ લેટર રિપીટ થાય છે કે નહીં. જો રિપીટ થતો હોય તો ફરજિયાત તમારે આ પ્રમાણે જ કરવાનું. આગળ જે આપણે એક્ઝામ્પલ કર્યા એવા બીજી મેથડ પ્રમાણે કરવાનું નહીં. થેન્ક યુ.